તમારું? હે? ગીતાબેન. કયું ગામ છે ગીતાબેન? માળિયા તાલુકાનું. કેમ છે અત્યારે આપણે અહીંયા આવ્યા છો તો કેમ સારું લાગ્યું ન લાગ્યું? મજા આવી? નિયમનું પાલન કરજો. બટેટા નહીં ખાવાના બેન, કઠોળ નહીં ખાવાનું, અને ચણાની લોટની કોઈ પણ વસ્તુ 3 મહિના લગન ન ખાવ તો બહુ ઉત્તમ રહેશે. ક્યારેક ખવાઈ જાય તો વાંધો નહીં. સૌથી બેસ્ટ ભક્તિ છે પતિયદી પરમેશ્વરાય નમઃ. આથી મોટો કોઈ સ્ત્રી માટે ભગવાન નથી. અરસપરસ શાંતિ રાખો એટલે જીવન સરસ. સારું છે ને અત્યારે? તો અહીંયા આવ્યા તો મજા આવી કે ના આવી? વર્તી જ જાય ને, ધંધો જ મારો એ. ચાલો, શું નામ છે તમારું? સંજયભાઈ. કેટલા સમય પહેલાં આવ્યા હતા? 3 મહિના પહેલાં. તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે બરાબર છે કામ? બરાબર છે. હા, અત્યારે બીજા કોઈને વાત આપણે કરવાની નથી. હા, અને 5 માસી બાંધવાની ફરજિયાત. શું બાંધવાનું? પંચમાંથી ફરજિયાત બાંધવાની હો ને. ઈશ્વરની કૃપાથી મેલડીમાં એવા છે કે આ લગન જેને સંતાન હોય એને આપે જ છે 100%. 101% ને 1000% આપે છે. જે પ્રમાણે તમને કીધું તો એ પ્રમાણે નિયમનું પાલન કર્યું તો સફળતા મળી ને. બોલો જય મેલડીમાં. ચાલો ઊભા થઈ જાઓ તમે. હાલો, તમને કેમ છે બેન? છાતીમાં દુખતું હતું? કયું ગામ છે તમારું? પેસોટી બહુ ખહેલી હતી હું બેન. અત્યારે કેવું લાગે છે? સારું લાગે છે બેન? પીઠમાં દુખતું હતું એ પણ બંધ છે? હા, તમને કેમ છે? સારું છે. તમને બેન ચિકનગુનિયા હતો તો અત્યારે ચિકનગુનિયામાં રાહત છે કે નથી? રાહત છે કે ખોટું બોલો છો? રાહત છે. મજા આવી ને અહીંયા આવીને કે ના આવી? હા, તો નિયમનું પાલન કરશો. ચિકનગુનિયામાં ખટાશ નહીં ખાવાની. 1 મહિનો લગન તમારે નથી ખાવાની. હા, 1 મહિનો લગન ખટાશ નથી ખાવાની અને ઠંડુ પાણી પીવાનું નથી. બરાબર છે? ઓકે, જય હનુમાન. મજા આવી કે ના આવી? હા, આપ હાલો જોઈએ. હાલો પછી કમરનું કરી દેશો. હાલો પહેલાં. હા જી, હા બેસી જાઓ. હા, ઊભા થઈ જાઓ. હાલો, કેમ છે અત્યારે? હા, એમ ફેર પડી ગયો ને. અહીંયા તાત્કાલિક જે ન હાલતા હોય ને એ હાલવા માંડે. આમ બાજુ જોવો જોઈએ ભાઈ. શું નામ છે તમારું? અબ્દુલભાઈ. કયું ગામ છે? અહીંયા કેવું લાગ્યું તમને? સારું લાગ્યું? તાત્કાલિક ફરક પડ્યો? અહીંયા આવું કામ હનુમાનજી કરે છે. મજા આવી ને? કોઈ ચાર્જ નથી. દવાના પૈસા ખાલી લઈ છે, બાકી કોઈ ચાર્જ નથી. એક માનવ સેવા, પ્રભુ સેવા સમજીને કરીએ છીએ. અહીંયા કોઈ પૈસા કમાવા માટે બિઝનેસ આપણે કર્યો નથી. કોઈ પણ પ્રકારની કપાસી હોય કે કેન્સર લગનના કોઈ પણ રોગ હોય તો અહીંયા ઈલાજ થાય છે. ફ્રી ઓફ ચાર્જ છે. ખાલી દવાનું ચાર્જ છે. લેવી ન લેવી તમારી મરજીની વાત છે. પણ મારી દવા લગાડવાથી ફાયદો થયો કે ન થયો? બોલો જય હનુમાન. અહીંયા અલ્લાહ ઈશ્વર સૌ સરખા છે. જુઓ નીચે અલ્લાહને પણ રાખેલા છે. જો દાતાર બાપુ છે, ખ્વાજા છે. બરાબર છે? અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ માનવામાં આવતો નથી. અહીંયા હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ સૌ સરખા છે. અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કે રાજકારણવાળાઓને ભેદભાવ કરવો પડે એને મત જોતા હોય એટલે. અમારે કોઈ વસ્તુ કાંઈ જોતી નથી. અમારે બધાનો પ્રેમ જોઈ છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. અહીંયા તમે બેઠા હો અને તમે એમ કહો મારી બાજુમાં થાળી લઈને જમી લ્યો તો અમે જમી લઈએ છીએ. કારણ કે અમે કોઈથી અભડાતા નથી. સૂર્યનારાયણ જો અભડાતા હોત અને સૂર્યનારાયણના મનમાં પણ ભેદભાવ હોત તો હિન્દુને મુસલમાનને બેને અલગ અલગ તેડકો આપત. એકને તાપ આપત ને એકને નો આપત. ગંગામાં નાવા ગયા હોત તો પૂછત કે તું ભાઈ મુસલમાન છો તો નાવા નહીં દઉં એમ કહેત. પણ ત્યાં પણ નાવા દે છે તો મારે ભેદભાવ કેમ કરવો? ઈશ્વર જ્યારે ભેદભાવ નથી કરતા, ખ્વાજા મોહિદ્દીનની દરગાહમાં જાઉં તો એ પણ મારી અરે ભેદભાવ નથી કરતા તો મારે કેમ કરવો? એટલે મારે મન કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. અહીંયા સૌ સરખા છે. ઉચ્ચ નીચ સૌ સરખા. કોઈ પણ પ્રકારની ભેદભાવ નથી. સાવ નીચું વરણ હોય કે ઊંચું વરણ એવું કાંઈ નથી. એક સરખા વરણ છે. અહીંયા માણસની જ કિંમત છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે.